27 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થનાર ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી સામે યાદવ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સમાજના પ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે ફિલ્મમાં યાદવ સમાજનું ખોટું અને અપમાનજનક ચિત્રણ કરવામાં આવ્યું છે, જે સમાજના માન સન્માનને ઠેસ પહોંચાડે છે. તેમના જણાવ્યા મુજબ ફિલ્મમાં દર્શાવવામાં આવેલ વિષય વસ્તુ સમાજ વચ્ચે વિભાજન ઊભું કરી શકે છે. ફિલ્મના ડિરેક્ટર સંદીપ તોમર, પ્રોડ્યુસર વિષ્ણુ નારાયણ ચૌહાણ, નિર્દેશક અંકિત ભડાના તેમજ કલાકારો વિશાલ મોહન અને પ્રગતિ તિવારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. યાદવ સમાજના આગેવાનોનું કહેવું છે કે દેશભરમાં આશરે 26 કરોડની વસ્તી ધરાવતો સમાજ દેશહિત અને સમાજ હિતમાં અગ્રેસર રહ્યો છે. જો ફિલ્મ કાલ્પનિક હોય તો કોઈ ખાસ સમાજનું નામ શા માટે જોડવામાં આવ્યું છે, તે જ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. સમાજના સભ્ય ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય મેસેજ લેવામાં નહીં આવે અથવા તો યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ અને આંદોલન કરવામાં આવશે. આજે અમે કલેક્ટર કચેરી અમારા સમાજ સુરતમાં રહેતા યાદવ સમાજના તમામ લોકો સાથે અહીંયા આવ્યા છે આવેદનપત્ર આપવા. એક મૂવી 27 તારીખે રિલીઝ થાય છે. એ મૂવી છે યાદવજીની લવ સ્ટોરી. એમાં જે છે ને એ સ્ટોરીમાં જે ફિલ્મ નિર્માતા છે અમારા સમાજ સામે અમારી સમાજ સાથે બહુ અન્યાય કર્યું છે. અમારી મા બહેનને ખરાબ રીતે એ લોકો દર્શાવ્યા છે, લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. એના વિરોધમાં અમે અહીંયા આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવેલ છે અને અમારા આ આવેદનપત્રમાં એવું લખ્યું છે કે જો આ મૂવીને બેન નહીં કરવામાં આવશે, બાયકાટ નહીં કરવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું. આ ફિલ્મ આખા હિન્દુસ્તાનમાં રિલીઝ થવાની છે. અમારા ઉત્તર પ્રદેશમાં જે છે, બિહારમાં જે છે, એમપીમાં જે છે, એની સામે સુપ્રીમ કોર્ટમાં ગયા છે. લગભગ 25 તારીખે સુપ્રીમ કોર્ટે આપી છે મને, અને અમને પૂરા આશા છે કે આ ફિલ્મ પર સુપ્રીમ કોર્ટ બેન લગાવશે.